नर्मदा के तिलकवाड़ा की एक खबर है, जहां की श्री के.एम. शाह हाई स्कूल पर जिला कक्षा का स्वतंत्रता दिवस समारोह आयोजित करवाया गया था। भारत देश की आज़ादी का पर्व मनाते हुए इस जिला कक्षा के स्वतंत्रता समारोह के तहत जिला कलेक्टर एस.के. मोदी की ओर से तिरंगा फहराया गया था, जिसके बाद जिला कलेक्टर एस.के. मोदी ने पुलिस परेड का निरीक्षण किया था और उसी के बाद पुलिस जवानों की ओर से फायरिंग किया गया, जिसके बाद तिलकवाड़ा तालुका की विभिन्न स्कूल के छात्रों की ओर से रंगारंग कार्यक्रम की पेशकश की गई, जिसके बाद जिला कलेक्टर एस.के. मोदी के हाथों तिलकवाड़ा तालुका के विकास के कार्य के लिए मामलतदार मनीष आर्या को 25 लाख रुपयों का चेक दिया गया। इसके अलावा विभिन्न क्षेत्रों में विशिष्ट योगदान देने वाले और साथ ही रंगारंग कार्यक्रम के दौरान पहले, दूसरे और तीसरे क्रमांक को हासिल करने वाली टीम को प्रमाण पत्र देकर सम्मानित किया गया और कार्यक्रम के अंत में उपस्थित अग्रणियों के हाथों वृक्षारोपण भी किया गया। 79મી સ્વતંત્ર દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। દરેક શાળાઓએ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી, તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેવું કે આરોગ્ય ક્ષેત્ર, ખેતીવાડી ક્ષેત્ર, શિક્ષણ, આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે જેણે સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિપત્ર, એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે, જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનું, આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરીને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે। આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે, જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે, એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે 100% ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારીશ્રીથી લઈને અધિકારીશ્રીથી લઈને પ્રજાજનો સિરમોર પર છે અને મને આશા છે કે આ આપણો નર્મદા જિલ્લો ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે। થેન્ક યુ। આજે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે તિલકવાડા ગામમાં થઈ અને આમાં જિલ્લામાંથી અસંખ્ય સંખ્યામાં સર્વે પ્રજાજનોએ આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે। શાળાઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારત દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા કૃતિઓ રજૂ કરી। એમાં વિદ્યાર્થીઓએ પોતાનો જે હર્ષોલ્લાસ અને જે ઉર્જાથી એ કૃતિઓ રજૂ કરી એ ખરેખર અભિનંદનને પાત્ર છે। સર્વે પ્રજાજનો જોડાયા છે, સાથે વિવિધ વિભાગમાં કામ કરતા સર્વે કર્મચારીઓ જેવા કે આંગણવાડી છે, ડૉક્ટર છે, સરપંચશ્રીઓ છે અને સાથે સાથે પોલીસ વિભાગમાં કામ કરતા, શિક્ષણ વિભાગમાં કામ કરતા જે અધિકારીઓ છે એમને પણ એમની ઉત્કૃષ્ટ કામગીરીને આજે અહીંયા એક પુરસ્કૃત કરવામાં આવી છે અને એમના દ્વારા જે કામગીરી છે એ કામગીરીને દ્વારા પણ સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોએ પણ જે કામગીરી કરી છે, જેવી રીતના કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત નર્મદા જિલ્લો બનાવવો, સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પણ બ્લડ ડોનેશન અને બ્લડ આપવા માટેની જે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહેલી છે, તો આ બધી કામગીરીઓમાં પણ એમને ખૂબ જ સારી રીતે એમને पुरस्कृत કરવામાં આવ્યા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।